અમદાવાદની 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા કરી નાખવામાં આવી અને વિદ્યાર્થીની અંતિમ યાત્રા અત્યારે ચાલી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સ્થાનિક સમાજના લોકો પણ અંતિમ યાત્રામાં જોડાયા. ત્યારે વિદ્યાર્થીની ઘાતકી હત્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ લોકો શાળામાં પણ ભારે વિરોધ કરી રહ્યા છે. પોલીસના બંદોબસ્તની સાથે વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મૃતક નયન સંતાણીની અંતિમ યાત્રા, 7th ડે સ્કૂલ પાસેથી નયન સંતાણીની અંતિમ યાત્રા પણ નીકળી. ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે અને રોષે ભરાયેલા લોકોએ સ્કૂલની પાસે ચક્કાજામ પણ કર્યો હતો. મૃતક નયન સંતાણીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. વિદ્યાર્થીની ઘાતકી હત્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ પણ છે. શાળાની આ બેદરકારીના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અંતિમ યાત્રા કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. વહેલી સવારથી જ લોકો શાળામાં ભારે વિરોધ પણ કરી રહ્યા છે. શાળામાં તોડફોડ પણ કરવામાં આવી. એક વિદ્યાર્થી કે જેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે શાળાની બેદરકારી બાદ. વિદ્યાર્થીની આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સ્થાનિક સાથે સમાજના લોકો, તમામ લોકો અંતિમ યાત્રામાં જોડાયા. 2000થી વધારે લોકો અંતિમ યાત્રામાં. વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ છે. આ એક શાળાની બેદરકારીના કારણે વિદ્યાર્થીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. ત્યારે 7th ડે સ્કૂલની પાસે અંતિમ યાત્રા પહોંચી છે. પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત રાખવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં જ્યારે લોકો ત્યાં ઉપસ્થિત છે ત્યારે 7th ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતમાં 8 અને ધોરણ 10ના સ્ટુડન્ટ વચ્ચે બબાલ થઈ અને ત્યારબાદ આ હત્યાનો સમગ્ર બનાવ સામે આવ્યો. આક્રોશિત ટોળું ત્યાં પહોંચ્યું, ચક્કાજામ કર્યો. 2000થી વધારે લોકો ત્યારે એકઠા થયા હતા અને પોલીસ હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા. જોકે અંતિમ યાત્રા, આ દ્રશ્યો, આ વિદ્યાર્થી કે જે ગઈકાલે શાળાએ ભણવા માટે ગયો હતો અને આજે તેની અંતિમ યાત્રા એ જ રસ્તા પરથી નીકળી રહી છે. અને અનિતા આપણી સાથે ત્યાંથી લાઈવ જોડાયા છે. અનિતા, વિદ્યાર્થીની અંતિમ યાત્રા નીકળી રહી છે, મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત. જે રીતે જે પ્રકારે હાલ 7th ડે સ્કૂલની અંદર વિદ્યાર્થીની જે હત્યાની જે ઘટના હતી, જેને લઈને લોકોનો ખૂબ જ રોષ અત્યારે જોવા મળી રહ્યો છે. હજુ પણ લોકોનો વિરોધ છે. કેટલાક જે સામાજિક તત્વો જે છે તે હજુ પણ કંઈક ને કંઈક તકરાર કરી રહ્યા છે. હમણાં ટૂંક સમય પહેલા જે વિદ્યાર્થીની હત્યા થઈ હતી તેનો મૃતદેહ, તેનો જે અંતિમ યાત્રા જે છે તે 7th ડે સ્કૂલની પાસેથી પસાર થઈ હતી. આ દ્રશ્યો જોઈ શકાય છે કે હજુ બી લોકો અને પોલીસ સાથે જે તકરાર ચાલી રહી છે, કારણ કે પોલીસ ચુસ્ત બંદોબસ્તો ગોઠવ્યો છે, પરંતુ હજુ બી તેઓની માંગણી છે સ્કૂલ તંત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવાની. એક તરફ જે જુદી જુદી રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે જે હત્યાની ઘટના બની હતી તેમાં જે સ્કૂલ તંત્રએ બેદરકારી દાખવી તો હતી, પરંતુ પુરાવાનો નાશ કરવા માટે જે બ્લડ હતું તે પણ ધોઈ નાખ્યું હતું, જેનો આક્રોશ હજુ પણ જોવા મળી રહ્યો છે. હજુ બી જોઈ શકાય છે કે લોકો ઘર્ષણ કરતા, વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી છે. સ્કૂલની અંદર આવીને તોડફોડ કરવાના પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કેટલાક અસામાજિક તત્વો હજુ પણ મામલાને શાંત નહીં પાડતા હોવાની માહિતી અત્યારે હાલ પોલીસ આપી રહી છે, કારણ કે પરિવારજનોએ તો શાંતિપૂર્વક અંતિમ યાત્રા 7th ડે સ્કૂલથી પસાર કરી હતી. ઘોડાસરનો જે પરિવાર રહેવાસી હતો અને જે હાલ જોઈ શકાય છે કે વિરોધ હજુ પણ જોવા મળી રહ્યો છે. વિરોધના સૂર છે. લોકોનો આક્રોશ હજુ થમી નથી રહ્યો, કારણ કે તેઓની જે માંગ હતી કે જે પ્રકારે સ્કૂલમાં છરી લઈને વિદ્યાર્થીઓ આવે છે, અનેક રજૂઆત પરિવારે કરેલી છે. કેટલાક વાલીઓ પણ જે પોલીસ સમક્ષ આવ્યા હતા પોતાની રજૂઆતને લઈને, કારણ કે સ્કૂલમાં જે અનેક વખત રજૂઆત બાદ બી સ્કૂલ તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરી નથી, જેનો વિરોધના સૂરથી લોકોમાં એક રોષ હતો. આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે હજુ લોકોનું ટોળું સ્કૂલ પાસે છે. એક તરફ અંતિમ યાત્રામાં જે આક્રંદ જોવા મળી રહ્યો હતો, મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. જે વિદ્યાર્થીની અંતિમ યાત્રા જ્યારે 7th ડે સ્કૂલમાંથી પાસેથી પસાર થઈ, થોડા સમય માટે ત્યાં અંતિમ યાત્રા અટકાવી હતી અને ત્યારબાદ ત્યાંથી અંતિમ યાત્રા નીકળી હતી. હાટકેસર સ્મશાન ગૃહ પાસે અંતિમ યાત્રા લઈ જવામાં આવી રહી છે અને હાલ જોઈ શકાય છે કે જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે લોકોના છે, કારણ કે વિરોધ હજુ પણ છે. મહિલાઓનો આક્રોશ હજુ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે સતત જે પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યો છે કે સ્કૂલના જે તંત્રને લઈને લોકોનો રોષ છે. આ ફક્ત પરિવારજનો નથી, પરંતુ સ્કૂલમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓના પણ
વાલીઓ છે તે પણ સ્કૂલે આવીને તોડફોડ કરી ગયા હતા, આક્રોશ વ્યક્ત કરી ગયા હતા. અનેક જે તકરાર જે જોવા મળી રહી છે અને જે સૂત્રોચ્ચાર સાથે લોકો વિરોધ કરી રહ્યા છે, પોલીસ તેને સમજાવી રહી છે, પરંતુ વિરોધના સૂર હજુ પણ જોવા મળી રહ્યા છે. સૂત્રોચ્ચાર સાથે સ્કૂલને લઈને તેઓ વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે આજે આક્રોશની વચ્ચે પોલીસે ચુસ્ત બંદોબસ્તો ગોઠવ્યો છે, પરંતુ જે ઘટના અત્યારે હાલ બની છે, જે દુઃખદ ઘટના જે છે, જેને લઈને હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે આ પ્રકારે કોઈ વિરોધ ના કરે. પોલીસ તેમની રીતના કાર્યવાહી કરી રહી છે. 2 વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા છે. જે વિદ્યાર્થીઓ છરી મારી હતી તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી રહી છે અને પરિસ્થિતિ જે તંગદિલ બની રહી છે તેને જે કાબુમાં લાવવા માટેના પ્રયત્નો પોલીસ કરી રહી છે. જી બિલકુલ અનિતા, આભાર આપનો આ વિગતો સાથે જોડાવા બદલ. તો પોલીસના બંદોબસ્ત સાથે મૃતક નયનની અંતિમ યાત્રા નીકળી. મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા છે. સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં મહત્વની માહિતી સામે આવી. વિદ્યાર્થીની હત્યા બાદના આરોપી વિદ્યાર્થીની ચેટ પણ સામે આવી. વીટીવી ન્યૂઝ પાસે આરોપી વિદ્યાર્થીની ચેટ સામે આવી. આરોપી વિદ્યાર્થીએ ચેટમાં હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી છે. આરોપી વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થી સાથે ચેટ કરી, જેમાં એ વાત કરી હતી આરોપીને થોડા દિવસ અંડરગ્રાઉન્ડ રહેવાની સલાહ આપવામાં આવી હતી. વીટીવી ન્યૂઝ પાસે આખી ચેટ સામે આવી છે, જેમાં હત્યારો વિદ્યાર્થી કે જેણે પોતે કબૂલ્યું છે કે તેણે હત્યા કરી છે અને એ વિદ્યાર્થી જેણે હત્યા કરી તેને થોડા દિવસ અંડરગ્રાઉન્ડ રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. ત્યારે આ ચેટ સામે આવી છે. વીટીવી ન્યૂઝ પાસે આરોપી વિદ્યાર્થીએ ચેટમાં હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી છે. આરોપી વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થી સાથે વાતચીત કરી હતી અને તેમાં તેણે હત્યા કરી છે એ વાતની કબૂલાત પણ આ વિદ્યાર્થી કરી રહ્યો છે. આરોપીને થોડા દિવસ અંડરગ્રાઉન્ડ રહેવા માટે પણ સલાહ આપવામાં આવી. ત્યારે વિદ્યાર્થીઓ વચ્ચે આ પ્રકારની હત્યાનો બનાવ એ ખૂબ જ ચોંકાવનારો બનાવ અને આ બનાવને લઈને વધુ એક માહિતી સામે આવી. મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે કે આરોપી વિદ્યાર્થીએ પોતાની ભૂલને કબૂલી છે, પોતે જે કરતૂત કરી છે એને કબૂલી છે. વીટીવી ન્યૂઝ પાસે આ વિદ્યાર્થીની ચેટ આવી છે. એ ચેટમાં પોતે સ્વીકારી રહ્યો છે કે તેણે હત્યા કરી છે. અન્ય વિદ્યાર્થી સાથે એ વાત કરે છે અને એ વાતમાં તેના દ્વારા વાતનો સ્વીકાર કરવામાં આવે છે કે તેણે હત્યા કરી. આરોપીને થોડા દિવસ કોઈની સામે ન આવવા માટે, અંડરગ્રાઉન્ડ રહેવા માટે સલાહ પણ આપી. અને સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને હવે સોંપવામાં આવી છે. સ્કૂલે પુરાવાના નાશ કર્યા હશે તો શાળાની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મૃતકના પરિવારજનોની માંગને ધ્યાને રાખી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલે વીટીવી ન્યૂઝની સાથે ખાસ વાતચીત કરી. શાળા પર પાણીનું ટેન્કર મંગાવી અને પુરાવાનો નાશ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે અને જો શાળાએ તેવું કર્યું હશે તો તેના પર પણ કડક કાર્યવાહી કરાશે. ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. કયા કયા મુદ્દા પર તપાસ થશે? સીસીટીવી ચકાસણી કરશે. કોઈ પુરાવાનો નાશ તો નથી કર્યો અને બીજા કોઈ મદદગારીમાં આરોપીઓ તો ના હતા. 1 થી વધારે આરોપીઓ તો એની બાબતમાં તપાસ કરવામાં સાહેબ, રજૂઆત કેવા પ્રકારની કરી હતી આગેવાનોએ? કારણ કે એક રોષ હતો. આ રજૂઆત હતી કે એક તો વ્યવસ્થિત તપાસ થાય, કોઈ જેને પુરાવાનો નાશ કર્યા છે એનો પણ કાયદેસર એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને સીસીટીવી ફૂટેજનો નાશ ના થાય એના આ એફએસએલ બોલાવવામાં આવ્યું છે. એફએસએલ સીન ઓફ ક્રાઇમનો તપાસ કરશે. અગર એનો અભિપ્રાય રહેશે કે ભાઈ એના પુરાવાનો નાશ કર્યા છે પાણી ડોલીને ટેન્કર બોલાવીને, તો એના કલમ ઉમેરા કરવામાં અત્યારે 2 તો લઈ લીધું છે. એની સ્ટેટમેન્ટથી આગળ જાય ઉપર થશે કે ભાઈ એની મદદગારીમાં કોઈ બીજા હતા કે નહીં. આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ સર છે અને જે પ્રકારે હાલ આ સમગ્ર કેસની તપાસ જયારે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, જુદા જુદા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. એક તરફ સ્કૂલ તંત્ર દ્વારા જે બેદરકારી દાખવાની સાથે પુરાવાનો નાશ કરવાનો જે આક્ષેપ છે તેને લઈને કલમ ઉમેરવામાં આવશે અને આ સાથે આ હત્યા કેસની અંદર 2 વ્યક્તિઓ જેવી વિદ્યાર્થીઓ છે તેઓને લઈને તો તપાસ કરી રહી છે, પણ અન્ય કોઈ વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.